રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. અને સ્વાગત છે નવા બ્લોગમાં. તો કાલે તો પછી એટલું શૂટિંગ થયું હતું, બરાબર. તમે વિડીયો મેળવ્યો છે, જોયું છે, નકર નહીં જોયું, બરાબર. આજે મેળ્યો નથી એટલે કંઈ ખબર ન હોય. એટલે ગામથી તો પછી વેય હતા રાતે, બરાબર. રાતે નહીં પણ દેહમાં કોરા વેય હતા. અને માંડવું રહેતું બધું હતું, રાતે હતું. રાતે પાછા જીયા નહોતા, કારણ કે બાની થોડીક તબિયત મોરી હતી એટલે નતા ગયા. અને દાખલા ને બધી રાતે હતી, દિવસનું કાંઈ નહોતું. દિવસનું તો એ જમવાનું અને બાસ વાળીએ સામે કર્યું એવું બધું હતું માતાજી, બરાબર. તો અત્યારે તો આપણે આંજીને જો કે મેલીને આંજીને લેવા નતા રહીએ, એ અહીંયા રોકાણી છે. હવે આજ લેવા જવાનું થાય તો મેલવા કાંઈ ખબર નહીં. અને મોહનભાઈ અત્યારમાં ગયા ભણવા, અને આપણે સિરાઈ ફીરીને થઈ ગયા છે કમ્પ્લીટ. ને લુગડા નથી બદલાય, જો એ નહીં લુગડા છે. કણ સાઈઝ ફેરવાનું હાલે થઈ ગઈ. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. અમારો હાથનો ખોખડા જેવો લાગતો છે. લાડવો ખાધો નહીં તોય હાથ બે ગયો. 2-3 દિન તો હાથ એવો થઈ ગયો તો કાલ કેમ છે કાગડા દેવાનું થાય, દાળ ને કામ થાય. ગામ જ્યાં કરીને કે તમે ગામ તો કરી લાડવા જાજા ખાઈ ગયા એટલે હાથ બે ગયો. એવું નથી, લાડવા શેખો જ નથી, ખીચડી ને શીણા એવું ખાધું તોય હાથ બે ગયો. લાડવો એડી જ નથી. ફોન કરીશ. મારા દીકરી બે પડખે બેઠી હતી. મારા બંકી ડાલી લાડુ આપણે ખાવા નથી. મને કઈ શરદી થઈ જાય, ટીકડી પીને તો કાલ ગામ જતી, એક માથાની તાવ નહીં અને શરદી ની લઈને જતી, અને અડધી શરદી ની તો પીધી નહીં. શરદી એટલી થઈ ગઈ તો શું જવું પડે એવું તો ગયા તા નતો હાલ રાતે રોકાતા ને. મોહને ફોન કર્યો કે પેન જોઈ લીધે તો તાર પહોંચે એમ કીજે આડા રે ને પેન જોઈ લે તો તમે હે ને જમીન પછી થોડા કડીક દાખલા જોઈશું પછી આવતા રહીશું. કે રોકાવ તાણ કરતા એટલે પછી રહી જાય. પાછું મોહને ફોન હલો કે બાને ચક્કર આવે ને બા કે રોવે હે પછી રાલો પાગો પછી હાંજી વધી વાડીએ એને લેવાનો રે કેવાય ન કોઈ કઈ કીધું જ નહીં. મોટરસાઇકલ થઈ જાય વેતામાં બોનમેટ ને કીધું અત્યારમાં લેવા જવી પડશે. માસી છોડી એટલા રહેશે કદાચ નહીં રહે તો ગામ રોકાય નહીં ને એટલે ન રે. રોકાતી ને તો બે ભાઈ એક ન રોકાય, મોહને ન રોકાય, અંજી ન રોકાય. ક્યારેક રોકાતા હોય ને તો રી આજ મેલી નાયા કરીને કરી ફોન આવશે લેવા જવાનું થાય છે. અને રહેશે નહીં વાંધો. બે એન જેવડી એન જેવડી બે હે એવું હાડી બદલાઈ હતી ને ત્યાં પછી ખબર છે એટલે ગામ ગયા એટલે કેટલો થાકોડો લાગે. પીનું બીનું કાઢી નાખ દીધી હાડી બીજું એટલી ગરમી એટલી થતી હતી. રખડે કઈ વાંધો નથી. કાંઈ વાંધો નતો પણ બા કે ત્યાં લોકો લઈ આવો મોહન કે નકર મેં 5 વાગે ફોન કર્યો તો કીધું બા શું કરે તો કે આ પરથી ટીવી જોવે મા દીકરા તરબૂચ ખાધું. પછી કે બા કે મને સકાર આવે મને ઉકાળા કરવા હાલો કે ભાગો બીજું હું હવે રાત રોકાડ નાખી કીધું બેસી જીવ ત્યાં હોય પૂરી હોય એવું થાય એટલે હા ભાઈ ગયા. મારા બોલ ને કીધા ધોકો કરતા નહીં અમને જવા દીધું નહીં હાલે. પેન્ટ તો કદાચ મોહન દોરાઈ લે ને દોઈ લે વાહ હાટું છે આવતા બધાને એમ થઈ ગયા ને નહીં ખબર હે કીધું પછી ફોન કરે તમે બીજા જાવ એટલે પછી અમે વેયો ને અમારે રોકાવાનું રોકાણો હોત ને તો એ વિધિ તમને જોવા મળે ડાકનો નહીં, બરાબર. ડાકની રમઝટ. દિવસનું કઈ એવું કઈ હતું નહીં, કારણ કે 16 કલાકનો માંડવો હોય ને તો હોય દિવસનું હોતું, પણ 12 કલાકનો હતો એટલે રાતે પ્રોગ્રામ હતો દાખલાનો, બરાબર. તો નતા રોકાણ એટલે પછી કે તમને નહીં જોવા જેડું હોય. અને પછી તડકાના હે ને આખો રહી અને અને અત્યારે બાને સારું છે. અને થોડીક આમ શરદી જેવું થઈ ગયું. રચકા બચકા હે ને વાટે નવરા થઈને જો થોડોક તડકો થાય પણ પવન એટલે વાંધો નહીં આવે. અને આજ લગભગ 2 મહિના બાદ પાવડો લઈ અને ખેતરમાં આવી ગયા છે, કારણ કે જો આ રહી ને
જાહેર કાલ વાવી છે. મેં તમને ઓલા વિડીયોમાં વાત તો કરી છે. વાવી અમે હતા ને અમે ગામ ગયા તો પાછળથી વાવી દીધેલી ગોતન પાઈએ આવડા લઈને પોગી ગયા. કહું એકલી બાંધ લે ને તો કે ના તમારે આવવું જોઈશે. 2 મહિનાથી આજ હે ને પરોટવાનો પ્લાન હે એટલે હોરો પાવડો લઈને અહીંથી પાવડો સારું કરવાનો હામાં શેઠે સુધી એમ ફૂટ નહીં થવાનું. હવે શું કે 2 મહિના પાવડો ઉપાડ્યો ને ઝપટ બોલાવ્યો ને એટલે પાવડો સારો હાલે. એટલે થાકી ગયેલા હોય ને પાવડો ન હાલે ઝપટ બોલાવે કાંઈ નો કેવરાવે વાંધો ન આવે. આપણે ઓલા ઘઉં કાઢ લીધા એ પછી નો પાવડામાં એવી શીખ હોય તો શીખ કઈક માણસ રીતે શીખાવે આવી નો શીખાવે છોકરા બીજે એવી શીખાવે જેવું થઈ ગયું એટલે કયો રામ બોલો એટલે નો એવી રીતે થાય. રામ બોલવાનું રામ એમ બોલો એટલે નો વાંધો. અહીંયા બેઠા હે આમ બે ટાટા સાયા આવી હાલ કરશું શરૂઆત કરશું ત્યારે મેર ખાશે ને તડકો થઈ જશે તો આમ હમું કરવું જોઈશે હાલશે ને. આજે એવું લાગે જાય પાઈ દે પણ લગભગ તો ગણતરી હવે ઝપટ બોલે પછી ખબર પડે ફેરો હે ને એવું લાગે ને તો હાન પડતા બંધ જાય પાઈશું ને કાલ વાત થાય એટલી મહેનત કરી કારણ કે ટેફા નથી એટલે નહીં વાંધો આવે. હાલો એક તોરિયો નાખવાનો ને અમારા આમ હને મોટા કેરા કરી નાખો ચોમાસું ટૂંકા રાખે ને તો પછી નાકા ફેરવા મરે મજા ન આવે અને વૈશમાં તોરિયા ધોવાઈ ગયા હોય એટલે લાંબો વિચાર કરીને હને તોરિયા બાંધી વાળવા છે. હાલો કરી દે શરૂઆત બસ તડકો થઈ જાય ને તો મજા નહીં આવે. હાલો મુહૂર્ત તો એને કરી દીધું હે ને પારી બાંધવાનો અને પેલા ઉભો તોરિયો બાંધવો જશે પછી આટલા આડા તોરિયા બાંધવાનું થાય. હારો પાવડો હાલે હો પોસું છે ને એટલે હારો હાલે લાગતું જેવું હે ને હારી હા વાંધો નહીં આવે લે આવી રીતે એક પારી ચડાવી દે પછી ઓઇલ પા જાય ને પછી બે એક પારી લેતા થઈ જાય દોરી જલ્દી થઈ જાય પછી જાજા કેરા નાખી ને લાંબા ટૂંકા હે એટલે વાર નહીં લાગે. હા અને મેં એક બેનું શૂટિંગ કરવાનું સરખું નહીં આવે કારણ કે હોળી બોળી કાંઈ લાયા નથી ટ્રાયપોડ છોકરા એક હે નહીં ઘરે વારા ફરતી શૂટિંગ ઉતારી જઈશ તો એમ કરો ને હું એક પારી બાંધો ત્યાં તમારે શૂટિંગ હું ઉતારું તો થાય એટલે થાકવી દેવો છે. હા નો થાકો જણ નો થાકે મળદ કહેવાય. મળદ જ હતો પણ મરેલ થઈ ગયા એ ખોટું બોલો માં ઓપરેશન કરાયું ને હવે એમાં કાંઈ વાંધો નથી. તો ઘણા દી આરામ જુડો પછી કે જાજુ આરામ નો સારું જુવાની માં આરામ નો જાજુ કરે ગઈટા થઈ જાય હાલ એટલે જ જરીક લીલા જેવું નહીં કરતો. હવે મિયામાં ખાઈ લ્યો હાલો હું હવે એટલી મારી પારી બાંધ લઉં અહીંયા સુધી થકી ગયા આંખ ચડી જતો છે થોડો વેમ એક ભી ન કરાય ને વાહમું લાગી જાય એટલે આ થોડોક પવન એટલે કામ થાય છે ને ન થાય. કાલ કેવી ગરમી થતી કાલ બહુ અત્યારે પવન છે સારું એનો વારો આવ્યો બહાર મજા આવે ટેફા નથી ને એટલે અમે પાણી વાળ્યું અમારે તો આરામ જીડું નથી અમને તો ખબર ન પડે પછી પાછી હું લઈ લઈશ થોડી લેતે હાલશે થોડી લો શું જાડી પારી કરવી વરસાદ ની બહુ પાવન નહીં થાય વરસાદ આવી જાય ક્યારેક આમ અત્યારે પાવન થાય છે વરસાદ થઈ જાય પછી ક્યારેક તાણ પડે પાવન થાય પછી કઈ થાય નહીં. આ પારી હું પોગાડ દે પછી વરતા એક પારી બે થઈને બે બાજુ લેતા આવી એ ધોરી બરોબર. હાલો હે ને હવે શૂટિંગ વોઇસમાં નહીં કરી બરાબર. હવે થોડીક વાર મહેનત કરી લઈ પછી ધોરીએ બોય બાંધી પછી થાકશું ને વ્યાયામો ખાઈશું ને ત્યારે મળશું ત્યાં લગી હે ને ઘડીક ઝપટ બોલાવી દઈએ અત્યારમાં કારણ કે આમ તડકો તો છે જ પરસે વરી જાય પણ થોડોક પવન છે ને એટલે વાંધો નહીં આવે અત્યારમાં એટલે ઘડીક મહેનત કરી લે. મારો ઓલો પાવડો એ જોઈએ તો આમાં શું વાંધો એમાં વાંધો કાંઈ નથી તો હાલ્યો
નવરી પાવડા પાસ ભાઈ પાવડા જઈને થી માથે હાલતા મારો પાવડો હોય એમ જ મન મજા ભણી જો વિયાયો મારો ઉપા આજ જો મોટરસાઇકલ ઘરે પાસે લઈએ સવારે દૂધ ભરવા જોઈએ દૂધ મેળવા ગયો હતો અત્યારે લાવ લેતો ટાઈમ ખાલા એક મોટરસાઇકલ લઈ ગયો ઉપાડી લેવા આવે ને એમાં નો હવે બાકી એને ખાડે તો ઈ આવે એવો જાયમાં આવો ખરા બપોરનો પાછો તડકો એવો હોય અમારા અહીંયા ડમફરિયા બહુ પાછા બપોરા કરીને વિયા હે આંબે હુવા ને બા જો અહીંયા હુતા ઈ ઓલા આંબે હુવે અને હું ને મારા મમ્મી ને પપ્પાની ત્રણે જો અહીંયા હે એટલે હુઈ જાય ને અંજી તો આપણે હે ને ઈ ગઈ હે આપણે માસીને ઘરે એટલે ઈ અહીંયા આવી છે આઈને બાજુ હુઈ જવાનું હોય ઘડીક જો બપોરે હુઈ ગયા હે ખોટા હે હવે મને કીધા યાદ આવી ગયું એક ફિલ્મ મારી નાકોરા ઢળતા હોય ને એટલે યાદ આવી ગયું મેં કીધું નાકોરા ટાઈડું હુઈ જાવ હાલો નીંદર જ ના આવતી આ ગરમી એવી થાય છે ને ક્યાં ગરમી થાય પલરીએ જ ખરા નીંદર આવું આવું થાય ને ત્યાં પાછું એક પડકામ એવી ગરમી થાય ને ત્યાં ભડક દેરા નીંદર ઉડી મને એમ થાય ઘડીક આમ પવન આવે ત્યાં પાછા આખું ઘેરાવું ખાટલે નો થોડી ગરમી થાય જવું તો ખાટલો નાખી ને નીચેથી ને પવન આવે ઉપર આમ કીડી આવે થોડી થોડી શું આવે એથી કેમ નથી કીડીયું કરે આગળ કીડીયું કરે હોવા તાય અસર થાય કીડીયું છોડે નહીં થાય નીંદર થઈ જાય આવશે એક ઊંઘ જેવી આવશે નહીં કરે હોવાનું આ તડકાના પછી આવે આડા પડકે ખાય ઘડીક બેઠા થાય ને ઘડીક સુઈ એમ કરી તો કાંઠો પર સુઈ આજ તો પવન નહીં કા ઘડીક આવે ને ઘડીક ન ખાય તો સારું આપણે આમ છે ને કાલ માછી મેલી જતા ને ત્યાં જવું ત્યાં રહેવું એવું હતું આમ જોવે ને આમ જોયા જેટે ધુમાડા નહીં કરતા વરસાદ નીકળે એવું થાય વરસાદ થયો ને ધુમાડા નીકળે વરસાદ થયો એટલે જમીન રહી ને ટીટોળી આવી ગઈ ગરમ હોય અને ઉપર તાપ હોય જમીન ઉપર સુકાઈ જાય નીચે ગરમ એટલે વરાળ નીકળે એટલે બફારો રહ્યો ને એ ડબલ થઈ જાય છે તો તડકો હોય ને એ આ બે તાપ ભેરા થાય ક્યાંય આમ ઊભું ન રહે તડકે તો રહે નહીં ટીટોળી આવી જો પાણી હમણાં ભરતા ને હાલો ઘડીક ખુઈ જાય હવે પાકી કેરી જો મોહન ને પાડી આંબામાં આંબે પાકેલી બ્લર થઈ જાય આમ નિસરાય બરાબર એકદમ કેસરી કલર ની હે ને જા આંબાની આ રહ્યું ને કેરી છોટી પાકેલી એ નથી દેખાતી અંતારવા રાતી ઉપર લાલ જે અંદર હાવ કેસરી કેવી ખાટીક મીઠી આ હાવ પાકે ને લાલ આખી થઈ જાય હજી આઈસી ને ફતી કોઈ લાલ થઈ જાય એટલે પાકી જાય હાલો ખાઓ તો બપોર કરવા ટાણે ખાતી હતી એક બે કેરી કેવી કલર માં જો સાઈડમાં થાળી જેવી પીરી કેસરી કેવું એકદમ પીરી કેસરી મોહન પે કારવાય નહીં વસ્તુ મે ખાધી હા સાલ ને થોડી સુગંધ આવે ને તમારે ખાવી તો મોટી છે થાળી આલી તમે ખાઈ જાઓ ખાઈ મેં દેખ મન કેવડી ખાતી હવે નહીં ખાઈ જા હાલો ને મને ગોટલા જ છોહાડવા હે બીજી પાડી રોટલા ખારે હેઠે નો કાચ રાખતા તવરાવાનું આપણે ગોટલો સોવાનો કારણ કે ગોટલા સોવાની મજા ખાટલા મીઠાઈ જ જામા હોય ધોવા જાવ છું અસલ મીઠાઈ છે જામા હોય ભલે મીઠાઈ છે ખાઈ લ્યો કયા હાલો ખાઈ લો